કોકરોચ જનતા પાર્ટી સોશિયલ મીડિયામાં હંગામા ખડા કરીને લોકપ્રિય થયા છે. કેટલાક લોકોના ફોલોવર પણ વધ્યા છે. પણ આજે હું ગુજરાતની જનતાથી એ કહેવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિ કોકરોચ જનતા પાર્ટીના સમર્થનમાં વિડીયો બનાવી શકે છે, કોકરોચ જનતા પાર્ટીના વિડીયો શેર કરી શકે છે, પણ જો વોટ આપવા જાય તો ઈવીએમ ના બટન દબાવવા પહેલા જો એક વખત વિચારશે તો એમના મનમાં એક વાત આવશે કે આનો નેતા કોણ છે. કેમ કે સોશિયલ મીડિયા ચલાવવાના અને દેશ ચલાવવાના બંનેમાં ફરક છે. ડિગ્રી ચોર ગોપાલ હોય આકી બે કૌડીના જ્ઞાન રાખવા વાળા એક યુટ્યુબર જે સ્ટાફ સિલેક્શન કમિશનમાં ગણિત અને રીઝનિંગ ભણાવે છે, આ બંને કહે છે કે મંત્રી ભણેલા ગણેલા હોવું જોઈએ. હું બંનેથી એ પ્રશ્ન પૂછવા માંગુ છું કે શું તમે બંધારણની સભામાં બેસેલા લોકોથી વધારે જ્ઞાન રાખો છો આ કે બાબા સાહેબથી વધારે જ્ઞાન રાખો છો? બંધારણની સભામાં ભણેલા ગણેલા લોકો અને બાબા સાહેબ આ બંધારણમાં જોગવાઈ કેમ નથી રાખી કે મંત્રી અથવા સાંસદ અથવા ધારાસભ્ય ભણેલા ગણેલા હોવું જોઈએ? ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવા વાળા ગોપાલ હોય આકી બે કૌડીના જ્ઞાન રાખવા વાળા સ્ટાફ સિલેક્શન કમિશનમાં ગણિત ભણાવવા વાળા ટીચર હોય, એ જે કહે છે કે ડોક્ટર સ્વાસ્થ્ય મંત્રી હોવું જોઈએ અને ભણેલા ગણેલા લોકો મંત્રી હોવું જોઈએ, તો આજે હું ડિગ્રી ચોર થી એ પૂછવા માંગુ છું કે તમે ડિગ્રી ચોરી કરીને વકીલ બન્યા છો, તમે વિજ્ઞાન અને ટેકનોલોજી મિનિસ્ટર કેવી રીતે બનશો? તમે ફાઇનાન્સના જ્ઞાન છે, તમે વિત્ત મંત્રી કેવી રીતે બનશો? હા, મને લાગે છે કે ડિગ્રી ચોર ના આકાના જેલમાં અનુભવ છે તો ગોપાલ જેલ મંત્રી બની શકે છે. અને આવી રીતે બે કૌડીના યુટ્યુબર થી પૂછવા માંગુ છું કે તમે ગણિત ભણાવો છો, તમે રીઝનિંગ ભણાવો છો, તમે બંધારણ વિશે જે બોલો છો તો તમે કેવી રીતે બોલો છો? જેવી રીતે ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવા વાળા ગોપાલ અને કાલે જંતર મંતર પર જઈને સ્ટાફ સિલેક્શન કમિશનમાં મેથ રીઝનિંગ ભણાવવા વાળા બે કૌડીના યુટ્યુબર એ કહે છે કે ડોક્ટર સ્વાસ્થ્ય મંત્રી હોવું જોઈએ, વૈજ્ઞાનિક વિજ્ઞાન અને પર્યાવરણ મંત્રી હોવું જોઈએ, તો હું એ કહેવા માંગુ છું કે વૈજ્ઞાનિક આઈએસ અને ડોક્ટર ની નિમણૂકી શા માટે થાય છે? મંત્રીના કામ પ્રબંધનના હોય છે. આના કારણે મંત્રી સ્પેશિયલિસ્ટ હોય આ જરૂર નથી. ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમ ભર્યા નમસ્કાર. દોસ્તો, આજ સુધી હું કોકરોચ જનતા પાર્ટી ઉપર એક પણ વિડીયો નથી બનાવ્યો છે, કેમ કે મને આજ સુધી એ લાગતો હતો કે આ કોકરોચ જનતા પાર્ટી ઉપર શું વિડીયો બનાવવાનો.
પણ જંતર મંતર પર યુટ્યુબમાં એક બે કોડીના ટીચર છે જે આવીને ગેરબંધારણીય ભાષાના પ્રયોગ કર્યા છે. આના કારણે હું બે કોડીના આ ટીચરો અને ગુજરાતમાં જે આપિયાઓ છે જે કોકરોચ જનતા પાર્ટીને પોતાનો બાળક સમજે છે કે આ બાળક જ્યારે વધશે તો મારું કદ વધશે. આ બંને માટે આજે હું વિડીયો બનાવી રહ્યા છું. તો પહેલા પંચ કોકરોચ જનતા પાર્ટી ઉપર છે અને કોકરોચ જનતા પાર્ટી પર હું ફરીથી અલગથી એક વિડીયો બનાવીશ. તો પહેલા આ તમે પંચ જુઓ. કોકરોચ જનતા પાર્ટી સોશિયલ મીડિયામાં હંગામા ખડા કરીને લોકપ્રિય થયા છે. કેટલાક લોકોના ફોલોવર પણ વધ્યા છે. પણ આજે હું ગુજરાતની જનતાથી એ કહેવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિ કોકરોચ જનતા પાર્ટીના સમર્થનમાં વિડીયો બનાવી શકે છે, કોકરોચ જનતા પાર્ટીના વિડીયો શેર કરી શકે છે, પણ જો વોટ આપવા જાય તો ઈવીએમ ના બટન દબાવવા પહેલા જો એક વખત વિચારશે તો એમના મનમાં એક વાત આવશે કે આનો નેતા કોણ છે. કેમ કે સોશિયલ મીડિયા ચલાવવાના અને દેશ ચલાવવાના બંનેમાં ફરક છે. હવે મિત્રો હું અહીંયાથી બહાર નીકળીને તમે એક પંચ એક અજ્ઞાની યુટ્યુબર ઉપર આપું છું. કેમ કે એ યુટ્યુબર જે કહ્યા છે એ જ ભાષા ગોપાલ કહે છે. ડિગ્રી ચોર. તો પહેલા આ બે કૌડીના યુટ્યુબરના ઉપર તમે સાંભળો, ત્યાર પછી હું ડિગ્રી ચોર વિશે કહીશ. તો આ પંચ જંતર મંતર પર જઈને સ્ટાફ સિલેક્શન કમિશનમાં એક ગણિત બનાવવા વાળા બે કોડીના યુટ્યુબર એ કહે છે કે શિક્ષા મંત્રી ભણેલા ગણેલા હોવું જોઈએ, સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હોવું જોઈએ. તો આજે હું ગુજરાતની જનતાની તરફથી યુટ્યુબ પર એ બે કોડીના જ્ઞાન રાખવા વાળા યુટ્યુબર થી પૂછવા માંગુ છું કે શું જેલ મંત્રી અરવિંદ કેજરીવાલ જેવા એક વર્ષ જે જેલમાં વિતાવીને આવ્યા છે એવા અનુભવી વ્યક્તિને બનાવવામાં આવ્યા હોય, આકી જરૂર હોય? આ બે કોડીના ટીચર બતાવે. દોસ્તો, ડિગ્રી ચોર ગોપાલથી જોડીને હું અહીંયા એક પંચ ફરીથી કહું છું આ બે કોડીના યુટ્યુબર સાથે. ડિગ્રી ચોર ગોપાલ હોય આકી બે કોડીના જ્ઞાન રાખવા વાળા એક યુટ્યુબર જે સ્ટાફ સિલેક્શન કમિશનમાં ગણિત અને રીઝનિંગ ભણાવે છે, આ બંને કહે છે કે મંત્રી ભણેલા ગણેલા હોવું જોઈએ. હું બંનેથી એ પ્રશ્ન પૂછવા માંગુ છું કે શું તમે બંધારણની સભામાં બેસેલા લોકોથી વધારે જ્ઞાન રાખો છો આ કે બાબા સાહેબથી વધારે જ્ઞાન રાખો છો? બંધારણની સભામાં ભણેલા ગણેલા લોકો અને બાબા સાહેબ આ બંધારણમાં જોગવાઈ કેમ નથી રાખી કે મંત્રી અથવા સાંસદ અથવા ધારાસભ્ય ભણેલા ગણેલા હોવું જોઈએ? મિત્રો, અહીંયા હું આ બે કોડીના ટીચર
અને ડિગ્રી ચોર બંનેને સાથ રાખીને એક પંચ કહું છું. ડિગ્રી ચોર ગોપાલ હોય નહીં મિત્રો, સારા નહીં લાગે. ફરીથી, ડિગ્રી ચોર ફાંકા ફौजदार કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવા વાળા ગોપાલ હોય, આકી બે કૌડીના જ્ઞાન રાખવા વાળા સ્ટાફ સિલેક્શન કમિશનમાં ગણિત ભણાવવા વાળા ટીચર હોય, એ જે કહે છે કે ડોક્ટર સ્વાસ્થ્ય મંત્રી હોવું જોઈએ અને ભણેલા ગણેલા લોકો મંત્રી હોવું જોઈએ, તો આજે હું ડિગ્રી ચોર થી એ પૂછવા માંગુ છું કે તમે ડિગ્રી ચોરી કરીને વકીલ બન્યા છો, તમે વિજ્ઞાન અને ટેકનોલોજી મિનિસ્ટર કેવી રીતે બનશો? તમે ફાઇનાન્સ ના જ્ઞાન છે, તમે વિત્ત મંત્રી કેવી રીતે બનશો? હા, મને લાગે છે કે ડિગ્રી ચોર ના આકાના જેલમાં અનુભવ છે, તો ગોપાલ જેલ મંત્રી બની શકે છે. અને આવી રીતે બે કૌડીના યુટ્યુબર થી પૂછવા માંગુ છું કે તમે ગણિત ભણાવો છો, તમે રીઝનિંગ ભણાવો છો, તમે બંધારણ વિશે જે બોલો છો, તો તમે કેવી રીતે બોલો છો? શું તમે બંધારણ ખબર છે? મિત્રો, હું વારંવાર આ વિડિયો આના કારણે બનાવું છું કે ગુજરાતની જનતાને ગુમરાહ કરવા ના એક પણ રસ્તો આ આપિયાઓ છોડ્યા નથી. હવે મિત્રો, હું અંતિમ પંચ કહેવા માંગુ છું. અંતિમ પંચ. જેવી રીતે ડિગ્રી ચોર ફાંકા ફौजदार કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવા વાળા ગોપાલ અને કાલે જંતર મંતર પર જઈને સ્ટાફ સિલેક્શન કમિશનમાં મેથ રીઝનિંગ ભણાવવા વાળા બે કૌડીના યુટ્યુબર એ કહે છે કે ડોક્ટર સ્વાસ્થ્ય મંત્રી હોવું જોઈએ, વૈજ્ઞાનિક વિજ્ઞાન અને પર્યાવરણ મંત્રી હોવું જોઈએ, તો હું એ કહેવા માંગુ છું કે વૈજ્ઞાનિક, આઈએસ અને ડોક્ટર ની નિમણૂકી શા માટે થાય છે? મંત્રીના કામ પ્રબંધનના હોય છે. આના કારણે મંત્રી સ્પેશિયલિસ્ટ હોય આ જરૂર નથી. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.